અમદાવાદમાં ફરી એકવાર ગોતા રાજપૂત ભવનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનું આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગરના પૂર્વ રાજવી વિજયરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજપૂત સમાજના કદાવર આગેવાનોની ઉપસ્થિતિમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા સમાજ દ્વારા માંગ કરી, સાથે એક જ સ્થળે ક્ષત્રિય કુળોના કુળદેવીના મંદિર બનાવવા માટે આયોજનનો વિચાર કર્યો અને આ બધા વચ્ચે સમગ્ર ક્ષત્રિય સમાજના અધ્યક્ષની પસંદગી કરાશે। अगर आप देखिए तो गुजरात में आप एसवी मार्ग, स्वामी विवेकानंद जी मार्ग, गांधी मार्ग, ये मार्ग, वो मार्ग, सभी नेताओं के मार्ग हैं जिसने अपना स्टेट हजारों की मिलकत। यार मेरे पास आज की तारीख में आप एक नेता से पूछिए, कुर्सी छोड़ के अपना वो दे दे, पग काट दे, प्रजा के लिए, देश के लिए कोई करने के लिए तैयार होगा? कोई नहीं होगा। उनने अपना राजपाट सब कुछ त्याग के प्रजा के लिए, हिंदुस्तान के लिए, हिंदुस्तान की एक रचना के लिए जो करा। મારા સાહેબે પણ બતાવ્યો અને રાજકીય નહીં પણ સામાજિક રીતે અમે જવાબદારીપૂર્વક આગળ વધવાનું કામ દરેક સમાજને સાથે લો। કારડિયા રાજપૂત સમાજ પણ આમાં સામેલિત હતા, કાઠી રાજપૂત સમાજ હતા, તેમજ નાડોદા રાજપૂત સમાજ પણ હતા, એની સાથે ક્ષત્રિય ઠાકોર સમાજ પણ હતા। તો હું માનું ત્યાં સુધી આપણે બધાએ આ ગૌરવ લેવાની વાત ક્ષણ છે કે તમને અને મને, હું જે રાજપૂત તરીકે, ક્ષત્રિય તરીકે મારું જે માન છે એ બધા સમાજે મને જે આંદોલનમાં મદદ કરી હતી એ બધાનું હું સન્માન કરી શક્યો। એમણે બધાએ સન્માન ન સ્વીકારી રાજાઓનું સન્માન થાય એવું એક નેમ સાથે બધા ભેગા થયા।